બાડમેર જેસલમેરમાં મોડી રાત્રે ભયાનક તોફાન, ભારે નુકસાનના અહેવાલ। ગઈકાલે 1 જૂન 2026ના રોજ રાત્રે આશરે 10 વાગ્યાની આસપાસ રાજસ્થાનના બાડમેર અને જેસલમેર જિલ્લામાં આવેલા ભયાનક તોફાન અને વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે। મળતી માહિતી મુજબ 100 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે પવન ફૂંકાયો। અનેક કાચા મકાનોના છાપરા ઉડી ગયા, વીજળીના થાંભલા અને ઝાડ ધરાશાયી થયા। અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે। ખેતીના પાકને પણ મોટું નુકસાન થયાની ભીતિ છે। સોશિયલ મીડિયા પર આ તોફાનના ડરામણા વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં નુકસાન સ્પષ્ટ જોઈ શકાય છે। હાલમાં તંત્ર દ્વારા નુકસાનીનો સર્વે ચાલુ છે। કોઈ જાનહાનિના સત્તાવાર સમાચાર હજુ સુધી મળ્યા નથી। સરહદી વિસ્તારના કચ્છવાસીઓ પણ સાવચેત રહે, હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરે, અફવાઓથી દૂર રહે અને તંત્રને સહકાર આપે। નોંધ: આ સમાચાર સ્થાનિક સ્ત્રોતો અને વાયરલ વિડીયોના આધારે છે। સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે। અહેવાલ: સંજય પોપટ।